મિત્રો કેટલી બધી વોલેટિલિટી છે માર્કેટની અંદર. ઘણા કોલ સાઇડ બેઠા છે, ઘણા પુટ સાઇડ બેઠા છે. ન્યૂઝ બેઝ ટ્રેડિંગમાં ક્રૂડ 10% ઉપર જાય છે, નીચે આવે છે. આ બધાની વચ્ચે આજે આપણે ગ્રુપમાં ટ્રેડિંગ નથી કરી રહ્યા, અથવા તો એમ કહી શકાય કે તમે તમારી રીતે કરી રહ્યા છો. શું કામ એને એનું એક રીઝન તમને લોકોને બતાવું છું. કાલે મેં એવું કહેલું છે કે આપણે આલ્ગો શું લોન્ચ કરી રહ્યા છીએ, અને આલ્ગો માટે થઈને આજના માર્કેટ કે આજે હમણાં જે વોલેટાઇલ માર્કેટ છે આના જેવા બેસ્ટ માર્કેટ એક પણ ન કહી શકાય. તો એના માટે મારે પબ્લિક અપિયરન્સીસ કરતાં આલ્ગો ટેસ્ટ કરવું જરૂરી બની જતું હતું. આ એક પ્રૂફ બતાવું છું, જરા સ્ક્રીન ઉપર લઈ જાઉં છું તમને. અત્યારે આ માર્કેટ વોલેટિલિટી ચાલુ છે ને ચાલવા દઈએ, બરાબર છે. અહીંયા જુઓ, માર્ચ 5, 2024 થી 12 માર્ચ, એટલે કે પાછળના 5 દિવસનું આલ્ગોની અંદર ટોટલ 27 ટ્રેડ જનરેટ થયા છે. 27 ટ્રેડમાંથી તમે 30,000ની કેપિટલ લઈને બેઠા હોય ને તો મેક્સિમમ લોસ આવે છે 6,485નો. પ્રોફિટ ફેક્ટર છે 2.24નું, અને 44% ટ્રેડ સક્સેસ છે. એટલે કે 27 ટ્રેડની અંદર ટોટલ 27માંથી 12 જ પ્રોફિટેબલ ટ્રેડ છે. છતાં 6,400ના લોસની સામે મિત્રો અહીંયા જુઓ તમારા ટોટલ P&L. ટૂંકમાં તમે સ્ટ્રેટેજી આલ્ગોને કમ્પ્લીટલી ફોલો કરેલું હોય તો તમને લાસ્ટ આ 5 દિવસની અંદર 25,151, એ પણ આવા જબરદસ્ત વોલેટાઇલ માર્કેટની અંદર છે મિત્રો. આ બધું ટેસ્ટિંગ છે. અહીંયા જુઓ તમે, હું કમ્પ્લીટ ટેસ્ટિંગ કરતો ચાલુ છું અહીંયા. એટલે ઘણી વખત ખાલી ટ્રેડિંગ કરવું જરૂરી નથી. આપણી ટ્રેડિંગ સ્ટ્રેટેજીને બેટર કરવા માટેની એક જે ટાઈમ આપવો એ ખૂબ જ જરૂરી છે. સબસ્ક્રાઇબ કરો, આવા આલ્ગો મળશે તમને. જે સબસ્ક્રાઈબર હશે એને જ